નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણા એક આ નવા વિડીયોમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો કયા ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ? તો કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારા અંગે થઈ છે એક મોટી જાહેરાત। તો શું આ મહિને 18 મહિનાનું જે બાકી ડીએ એરિયર્સ છે તે મળશે કે કેમ, તેની પણ આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે, રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોના એરિયર્સ પર મોટા મહત્વના રાહતના સમાચાર સામે આવ્યા છે। તો અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંક એટલે કે AICPI નો અર્ધવાર્ષિક ડેટા જાન્યુઆરીથી જૂન 2024 સુધી જાહેર કરવામાં આવ્યો છે, જેના આધારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 53% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વધારાની ઔપચારિક જાહેરાત 25 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાનારી કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે અને તે જુલાઈ 2024થી લાગુ થશે। તો AICPIના ડેટાના આધારે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં દર વર્ષે 2 વાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોમાં સુધારો કરે છે। તો જાન્યુઆરી 2024માં 4%ના વધારા બાદ ડીએ 46%થી વધીને 50% થઈ ગયો હતો। હવે જુલાઈ 2024માં તેમાંથી વધુ 3%નો વધારો થશે, જે તેને 53% સુધી લઈ જશે। આ ઉપરાંત કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું એરિયર્સ પણ આપવામાં આવશે, જેનાથી તેમને આર્થિક રાહત મળશે। તો ડીએ વધ્યા પછી પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો આ વધારાની સીધી અસર કર્મચારીઓના પગાર પર પડશે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો 3%ના વધારા પછી તેને દર મહિને ₹540નો વધારાનો લાભ મળશે। તે જ સમયે જેમનો મૂળભૂત પગાર 52,000 રૂપિયા છે તેમને દર મહિને ₹1,560નો વધારાનો લાભ મળશે। આમ વાર્ષિક પગારમાં પણ નોંધપાત્ર વધારો થશે, જેનાથી કર્મચારીઓના આર્થિક જીવનમાં સુધારો પણ થશે। તો મોંઘવારી ભથ્થાની ગણતરીની પદ્ધતિની વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના આધારે કરવામાં આવે છે। ડીએ દર AICPIના માસિક ડેટાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે। આ સુનિશ્ચિત કરે છે કે કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાના કારણે વધતા ખર્ચ પ્રમાણે પર્યાપ્ત નાણાકીય સહાય મળે। ત્યારબાદ ડીએ વધારાની અસરની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં આ વધારો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીના યુગમાં મોટી રાહત આપશે। આ વધારો તેમના રોજિંદા ખર્ચાઓનું વધુ સારી રીતે સંચાલન કરવામાં મદદ કરશે અને 3 મહિનાના એરિયર્સની ચૂકવણીથી તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે। મોંઘવારી સામે ઝઝૂમી રહેલા કર્મચારીઓ માટે આ પગલું સકારાત્મક અને આવકારદાયક નિર્ણય છે। તો કેબિનેટ બેઠકમાં ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી છે, તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં આ વધારાની ઔપચારિક જાહેરાત 25 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાનારી કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે। આ પછી કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ આપવામાં આવશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો ઘણા સમયથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ સમાચાર તેમના માટે ખુશીનો સંદેશ લઈને આવ્યા છે। હમણાં માટે અમારે 18 મહિનાના એરિયર્સની રાહ જોવી પડશે। આમ કેન્દ્ર સરકારનો આ નિર્ણય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત સાબિત થશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે અને તેઓ મોંઘવારીની વધતી અસરથી બચી શકશે। તો ફેમિલી મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ફરીવાર મળીશું આવા જ એક નવા વિડીયોની માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।